નલિયા પોલીસ સ્ટેશન હદમાંથી કેબલ ચોરીનો ગુનો ઉકેલ્યો, 5 આરોપીઓ ઝડપાયા। પશ્ચિમ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા મોટી કાર્યવાહી। નલિયા વિસ્તારમાં થયેલી એલ્યુમિનિયમ વાયર ચોરીનો ગુનો ઉકેલી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજ દ્વારા 5 આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે। પોલીસ મહાનિરીક્ષક અને જિલ્લા પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ ચોરીના કેસો અટકાવવા માટે ચલાવવામાં આવેલા કડક પગલાઓના અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ગુપ્ત બાતમીના આધારે નલિયા નજીક રેલવે પાટા પાસે સર્કલમાં દરોડો પાડ્યો હતો। તપાસમાં જણાવ્યું કે આરોપીઓએ નલિયા નજીકથી એલ્યુમિનિયમના કેબલ ચોરીને એક વાડામાં છુપાવ્યા હતા અને વેચાણ માટે લઈ આવ્યા હતા। પકડાયેલ મુદ્દામાલ આશરે 500 કિલોગ્રામ એલ્યુમિનિયમ વાયર, એક પિકઅપ વાહન મહિન્દ્રા કંપનીનું જેના નંબર GJ12CT2896। દાખલ થયેલ ગુનો નલિયા પોલીસ સ્ટેશન ગુનો રજિસ્ટર નંબર 0163/2023 કલમ BNS 303(2)। આરોપીઓ સામે કાયદેસર કાર્યવાહી નલિયા પોલીસ સ્ટેશન ખાતે શરૂ કરવામાં આવી છે। આ ઘટના ચોરીના બનાવો સામે પોલીસની ચાંપતી નજર અને ઝડપી કાર્યવાહીનું દ્યોતક બની છે। સ્ટોરી રિપોર્ટ બાય કિરણ ગોરી, ભુજ।